9 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને કયા વિસ્તારમાં શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ, ત્યાર પછી જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના પશ્ચિમ ભાગ આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને આ વિસ્તારના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેની અંદર 2025ની અંદર નબળા વરસાદ હતા, ત્યાં પણ અતિ ભારે વરસાદ આવનારા 3 દિવસ સુધી જોવા મળશે, જેમાં વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી, સમી, પાટણ, હારીજ, ત્યાર પછી શંખેશ્વર હોય, રાધનપુર છે, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। એટલે 5 થી લઈને 10 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે। એ સાથે જે કચ્છના ભાગો છે, આમ તો કચ્છમાં પણ આ વર્ષનો આ સૌથી ભારે રાઉન્ડ ગણાશે। કચ્છની અંદર પણ છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યા છે।